હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજે ધોરણ 11 એકાઉન્ટ ભાગ 2 જેમાં એકાઉન્ટની અંદર વાર્ષિક ઘસારાના હિસાબો જે છે ચેપ્ટર નંબર 2 એની આજે ડિટેલમાં માહિતી જોઈશું. અત્યાર સુધી આપણે થિયોરેટિકલ પોર્શન કમ્પ્લીટ કર્યો છે. જો તમે હજુ સુધી થિયોરી નથી સમજી તો પહેલાં સમજો, કારણ કે એના વગર તમને દાખલા સમજવા થોડું ડિફિકલ્ટ રહેશે. ક્લિયર? અને એની વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે. અત્યારે આપણે સીધા જઈશું આજે દાખલા તરફ, જેના માટે તમને આમનોંધની જરૂરિયાત રહેશે. તો હવે ઘસારાના હિસાબોની આમનોંધ લખતા પહેલાં હું થોડું ઘણું સૂત્ર એકવાર રિવાઇઝ કરાવી દઉં. આપણે બે સૂત્ર ભણેલા, એક હતું D=C-S/N. ડી એટલે કે વાર્ષિક ઘસારાની રકમ, સી એટલે કે પડતર કિંમત, એસ એટલે કે સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર કિંમત, અને એન એટલે અપેક્ષિત આયુષ્યના વર્ષો. અને એના પછી આપણે આર વાળી એક ફોર્મ્યુલા શીખ્યા હતા, D/C ગુણ્યા 100. બરાબર છે? તો આ ફોર્મ્યુલાનો પણ આપણે ક્યાંક જ્યાં જરૂર હશે ત્યાં યુઝ કરીશું. અત્યારે આપણે સીધા આવી જઈએ આમનોંધ ઉપર. હવે તમે ઘસારો જ્યારે પણ ગણો છો ત્યારે એની આમનોંધમાં સૌથી પહેલી આમનોંધ આવે મિલકતની ખરીદીની. સૌથી પહેલાં તો તમારે મિલકત ખરીદવી પડશે ને. તો મિલકત ખરીદો જ નહીં તો પછી તમે કેવી રીતે ઘસારો ગણવાના છો? એટલે પહેલાં આવશે મિલકત ખરીદીની આમનોંધ. તો સૌથી પહેલી મિલકત ખરીદીની આમનોંધમાં શું થાય? હવે ચાલો તમે મિલકત ખરીદો છો, ધંધામાં શું આવે છે? ધંધામાં મિલકત આવે છે, અને નિયમ શું છે? આવે તો ઉધાર. એટલે મિલકત આવે છે તો મિલકત ખાતે ઉધાર. તે હવે મિલકત આવશે તો સામે આપણા રૂપિયા જશે ને, એટલે તે બેંક ખાતે, અને એની સાથે સાથે કોઈ પણ મિલકત હશે, જેમ કે તમે કોઈ યંત્ર લાયા, ફર્નિચર લાયા, એને ગોઠવવાનો ખર્ચો થયો, આ તે ખર્ચો થયા, બરાબર છે? એ બધું તમે નાના મોટા ખર્ચા રોકડા ચૂકવો છો અથવા તો બેંકથી ચૂકવો છો. તેના માટે લખીશું તે બેંક/રોકડ ખાતે. આમનોંધ ખાસ યાદ રાખજો, આ ઘસારાની પહેલી આમનોંધ હંમેશા આ જ હોવી જોઈએ, કારણ કે મિલકત ખરીદીએ છીએ એટલે મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે બેંક/રોકડ ખાતે. જ્યાં યાદ રાખવાનું છે તમારે કે ભાઈ મિલકત આવે છે એટલે મિલકત ઉધાર થશે, અને રૂપિયા જાય છે બેંક થ્રુ જાય તો બેંક ખાતે, રોકડ થ્રુ જાય તો રોકડ ખાતે. ત્યાર પછી હવે બીજી આમનોંધ આવે ઘસારાની. પણ ઘસારો ક્યારે ગણાય? આગળના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે ઘસારો જે છે એ વાર્ષિક ખર્ચ કે દર વર્ષના અંતે ગણાય છે. એટલે વર્ષના અંતે જ્યારે ઘસારો ગણો તો ઘસારો એ ખર્ચ છે, એટલે ઘસારા ખાતે ઉધાર. આમનોંધ થશે ઘસારા ખાતે ઉધાર. શેના પર આપણે ઘસારો ગણીએ છીએ? તો કે મિલકત ઉપર, એટલે તે લખીશું મિલકત ખાતે. આ ખાસ યાદ રાખજો, ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે. અને ત્રીજી આમનોંધ કે હવે ઘસારા ખાતું જે છે એ વર્ષના અંતે બંધ કરી અને આપણે લઈ જઈએ છીએ નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. બરાબર છે? તો યાદ રાખો, જો બીજી આમનોંધમાં ઘસારા ખાતું ઉધાર થયું છે, હવે એને નફા નુકસાનમાં લઈ જવું હોય કારણ શું કરવું પડે? જમા કરવું પડે. તો અહીંયા લખી દઈશું તે ઘસારા ખાતે. તો ઉધાર કોને કરીશું? ઉધાર કરીશું. ક્યાં લઈ જવાનું છે આને? નફા નુકસાનમાં. તો લખીશું નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે. ક્લિયર? સૌથી આ યાદ રાખજો, ઘસારાના પહેલા વર્ષની આમનોંધ, આ ત્રણ આમનોંધ આવશે. એક તો મિલકત ખરીદીની કે જેમાં મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ બેંક ખાતે. ત્યાર પછી ઘસારો ગણવાનો છે. ઘસારાની આમનોંધ શું થાય? ઘસારો ખર્ચ એટલે ઉધાર, ઘસારા ખાતે ઉધાર. અને મિલકતની કિંમત ઘટે છે ઘસારાથી એટલે મિલકત જમા થશે, એટલે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે. અને ત્રીજી આમનોંધ નફા નુકસાન ખાતે લઈ જવાનો છે ઘસારાને બંધ કરીને, તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ઘસારા ખાતે. ક્લિયર? ચલો મારી સાથે ત્રણે ત્રણ આમનોંધ તમારે બોલવાની છે. ચલો સૌથી પહેલી મિલકત ખરીદતી વખતે શું આમનોંધ થાય? તો કે મિલકત ખાતે ઉધાર, તે બેંક ખાતે, અને તે બેંક/રોકડ ખાતે. ચલો બીજી આમનોંધ બોલો. ઘસારાની આમનોંધ શું થશે? તો કે ઘસારા ખાતે ઉધાર, તે મિલકત ખાતે.
અને ત્રીજી આમ નોંધ નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ જે થશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. આ બધી આમ નોંધ પહેલા વર્ષ માટેની આમ નોંધ છે અને પછી જે આમ નોંધ આવશે ને બીજા વર્ષ ત્રીજા વર્ષ એમાં આ પહેલી આમ નોંધ નહીં આવે, એના સિવાયની આ બંને આમ નોંધ એ બીજા વર્ષ હોય કે જે વર્ષ હોય, બરાબર છે, બીજું વર્ષ ત્રીજું વર્ષ જેટલા વર્ષો તમને કીધા હોય એ બધા જ વર્ષમાં આ સેમ આમ નોંધ આવશે. એટલે યાદ રાખો ઘસારાના હિસાબોની અંદર પહેલા વર્ષે તમે 3 આમ નોંધ લખો છો, મિલકત ખરીદીની, ઘસારાની અને નફા નુકસાન લઈ જવાની. જ્યારે બીજા અને ત્રીજા વર્ષની અંદર તમે ફક્ત બીજી અને ત્રીજી આમ નોંધ જ રિપીટ કરશો. ઓકે, તો આ જ છે તમારા માટે મેઇન આમ નોંધો વર્કિંગ થઈ ગયું અહીંયા કે તમારે 2-3 આમ નોંધ અને એમાંથી 2 રિપીટેશન વાળી આમ નોંધ આવશે. આમ નોંધ ખાસ યાદ રાખજો, આમ નોંધ યાદ હશે તો તમે ઇઝીલી તમે દાખલા ગણી શકો છો. ઓકે, ચલો તો હવે આપણે દાખલા તરફ જઈશું. હવે દાખલાઓની અંદર આજે આપણે પ્રશ્ન નંબર 5 ચોપડીની અંદર પેજ નંબર 66 પર આવી જજો. સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 5 એનો દાખલા નંબર 1 આજે જોઈશું. સુરેશ લિમિટેડ વાળો જે દાખલો છે તે જોવાના છે આજે આપણે અહીંયા. ચલો તો હવે હું અહીંયા જરા આને ઝૂમ આઉટ ઉપર લઈ લઉં છું, ખાલી આને, બીજું કશું જ નથી કરતા. આટલો બધી વસ્તુ અત્યારે ઝૂમ આઉટ કરીને પછી એને હું લઈ લઉં તમે. ઓકે, એટલે એને સાઈડ પર આપણાને ગમે ત્યારે રેફરન્સ માટે પણ હોય તમે આ જોઈ શકો છો. યસ, ચલો તો હવે આવી જઈએ દાખલાની ઉપર. તો પહેલું આપણાને એવું કહે છે કે સુરેશ લિમિટેડ વાળો દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. 1/4/2000 ના રોજ 1/4 ઓકે સુરેશ લિમિટેડ છે અને 1/4/2012 ના રોજ 63,600 નું યંત્ર ખરીદે છે. ઓકે, હવે યંત્ર ગોઠવવાનો ખર્ચ જે છે તે થાય છે 1,000 રૂપિયા. એ હંમેશા આવા કોઈ ખર્ચા હોય ને તો એ યંત્રની અંદર પ્લસ કરવા પડે. તો ગોઠવણી ખર્ચ આપણે અહીંયા લખી દઈશું. કેટલો થાય છે ગોઠવણી ખર્ચ? 1,000 રૂપિયા થયો છે તો એ પ્લસ કરીશું એટલે આવશે 64,600 રૂપિયા. એ યંત્રની શું થશે? પડતર કિંમત થઈ જશે. ઓકે, અહીંયા થોડું આજે નોઇઝ વધારે ડિસ્ટર્બન્સ થઈ રહ્યો છે, સો હું અવાજ મારી રીતે તો હું મોટો જ અવાજ રાખી રહ્યો છું. થોડું ઘણું ડિસ્ટર્બન્સ ક્રિએટ થઈ રહ્યું છે. ફરી એકવાર સમજાવી દઉં. યંત્ર જે છે 63,600નું છે અને 1,000 એમાં ગોઠવણી ખર્ચ થયો છે એટલે એ હંમેશા એમાં પ્લસ કરીશું. એટલે યંત્રની પડતર કિંમત કેટલી મળી આપણાને? 64,600. પછી કહે છે કે ભંગાર કિંમત તેના 8 વર્ષના અંદાજિત આયુષ્ય આપેલું છે. અંદાજિત આયુષ્ય કેટલું છે? 8 વર્ષ. એટલે આપણે એને શું કહીશું? 8 વર્ષને n કહી શકીએ આપણે, બરાબર. અને પછી આપણને એવું કહે છે કે ભંગાર કિંમત કેટલી થઈ ગઈ એની 8 વર્ષ પછી? તો કે ભંગાર કિંમત એની મળે છે આપણને 14,600, જે આપણા માટે શું થઈ જશે? S, એટલે કે સ્ક્રેપ વેલ્યુ કહેવાશે. તો આપણાને પહેલા તો 2 વસ્તુ શોધવાની કે છે, એક તો વાર્ષિક ઘસારાની રકમ અને બીજું વાર્ષિક ઘસારાનો દર. તો હવે આ 2 વસ્તુ શોધવાની છે. તો સૌથી પહેલું વાર્ષિક ઘસારાની રકમ શોધીશું અહીંયા. તો લખો પહેલા તો હવે ચલો જોડે જોડે લખો. વાર્ષિક ઘસારાની રકમ બરાબર, ચલો વાર્ષિક ઘસારાની રકમનું પહેલું સૂત્ર આપણે જોયું હતું, આ રહ્યું, જુઓ અહીંયા છે ડી વાળું સૂત્ર. ડી બરાબર C-S/N. તમારી C એટલે કે કોસ્ટ વેલ્યુ, પડતર કિંમત કેટલી છે? 64,600. સ્ક્રેપ વેલ્યુ એટલે કે ભંગાર વેલ્યુ કેટલી છે? 14,600. માઇનસ કરીશું અને નીચે લખીશું n એટલે કે યર. કેટલા યર્સ છે? 8. ચલો આનું ગણતરી કરો તો કેટલું થાય છે? 64,600 એમાંથી આપણે માઇનસ કરવાના છે 14,600 અને એના ભાગ્યા આપણે કરવાના છે
ભાગ્યા 8 કરવાના છે એટલે 50,000 થશે ને ભાગ્યા 8 કરશો એટલે તમને ડી વાર્ષિક ઘસારો મળશે 6,250 રૂપિયાનો ઘસારો મળશે. ઓકે, ચલો હવે આપણે વાર્ષિક ઘસારો તો શોધી લીધો, પણ આપણાને બીજું પણ પૂછ્યું છે કે વાર્ષિક ઘસારાનો દર પણ શોધો. તો વાર્ષિક ઘસારાનો દર એનું સૂત્ર શું છે? તો કે R બરાબર D ના છેદમાં C ગુણ્યા 100. ચલો અહીંયા D કેટલો છે? D કેટલો છે? ચલો ફટાફટ 6,250 છે અને C એટલે કે કોસ્ટ વેલ્યુ કેટલી છે? તો કે 64,600 છે. એના ગુણ્યા 100 કરી દો. કેટલું થાય છે જુઓ તો 6,250 ગુણ્યા 100 ભાગ્યા 64,600 એટલે તમને ટકા જે છે ટકાવારી તમે જોવા જશો તો 9.67% મળે છે. R તમને જે છે એ 9.67% મળશે. ક્લિયર? આ થોડું જે છે ધ્યાન રાખવાનું છે. આ તો ખાલી તમને દર જ પૂછ્યો છે એટલે વધારે કંઈ પ્રોબ્લેમ નથી તમને અહીંયા. તો 6250 ભાગ્યા 64,600 અને એના ગુણ્યા તમે જ્યારે 100 કરશો એટલે તમને 9.67 જવાબ મળશે. ચલો આટલું તમને ખ્યાલ આવી ગયો. બેઝિક વસ્તુ હતી, આમાં કોઈ અલગ નવું કઈ વસ્તુ છે નહીં. બરાબર. હવે આપણાને આમનોંધ લખવાની કીધી છે. ચલો આમનોંધ કેવી રીતે લખીશું? ચલો પહેલા આમનોંધના ખાના પાડી દો. તો આમનોંધના ખાના કેવા પડશે? આમનોંધના ખાના દરેકને આવડવા જરૂરી છે, કમ્પલસરી. ચલો તો હવે અહીંયા હું જરાને ઉપર લઈ લઉં છું આખું આ વર્કિંગને અને હવે અહીંયા સૌથી પહેલા હું આમનોંધના ખાને સૌથી પહેલા આવશે તારીખ, પછી આવશે વિગત, એના પછી આવશે ખાપા, રૂપિયા અને જમા રૂપિયા. બરાબર છે. તમારે અહીંયા પ્રોપર ખાના પાડવાના છે. અહીંયા મારી સ્ક્રીનના હિસાબે જે છે એ ખાના હું આવી રીતે પાડ્યા છે: તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તો હવે ટાઇટલ તમારે આપી દેવાનું છે. ઉપર તમે ટાઇટલ શું લખશો? ચલો ઉપર ટાઇટલ પહેલા આપો તમે લોકો. સુરેશ લિમિટેડ ના ચોપડે આમનોંધ. બરાબર છે. સુરેશ લિમિટેડ ના ચોપડે આમનોંધ. ચલો આ પ્રમાણે ખાના પાડી દીધા. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા હું અહીંયા લખતો નથી, તમારે લખવાના છે. ઓકે, ચલો તો સૌથી પહેલી આમનોંધ શેની આવે? તો કે મિલકત ખરીદીની આવશે. અહીંયા તમને તારીખ આપી છે. કઈ તારીખે મિલકત ખરીદ્યું છે? 1/4/2012. તો પહેલી આમનોંધની તારીખ પણ એ જ આવશે, 1/4/2012. ચલો મિલકત એટલે અહીંયા શું ખરીદે છે? યંત્ર ખરીદે છે ને. તો યંત્ર આવે તો પહેલી આમનોંધ શું થશે? યંત્ર ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે યંત્રના? ચલો તો ફટાફટ આપણું વર્કિંગ જે છે સાઈડ પર હોવું જરૂરી છે. તમે અહીંયા વર્કિંગ કરેલું જ છે, જુઓ આ રહ્યું. બરાબર. હું ખાલી આને સ્ક્રીન નાની કરી દઉં એટલે મૂકી શકીએ. ઓકે, યસ. તો હવે સૌથી પહેલી આમનોંધમાં આપણે રકમ લખવાની છે. યંત્ર ખાતે ઉધાર. કેટલાનું યંત્ર હતું? 63,600 નું? ના, આપણું યંત્ર કેટલાનું છે? 64,600 નું. કારણ શું છે કે જે કંઈ ગોઠવણી ખર્ચો થાય એ પણ યંત્રની અંદર જ પ્લસ થશે. એટલે આમનોંધની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે પડતર કિંમત લખીશું આપણે. ચલો તો સૌથી પહેલી આમનોંધમાં લખો રકમ. યંત્ર ખાતે ઉધાર 64,600 તે બેંક ખાતે કેટલા લખીશું? જેટલાનું યંત્ર હોય તે, એટલે કે 63,600. અને તે પેલો જે 1,000 રૂપિયા થયા ને તે આપણે રોકડેથી ચૂકવ્યા હશે એટલે રોકડ ખાતે લખીશું 1,000.
ક્લિયર? તો આ રીતે તમારી પહેલી આમ નોંધ થશે યંત્ર ખાતે ઉધાર 64,600, તે બેંક ખાતે 63,600 અને તે રોકડ ખાતે 1,000. ચલો કમ્પ્લીટ. બાજે તમારે ખાસ લખવાનું છે કે યંત્ર જે છે 48 કેટલાનું છે તમારું 64,600 નું ખરીદ્યું અને 1,000 ગોઠવણી ખર્ચના ચૂકવ્યા તેના. ક્લિયર? હું અહીંયા બાજે નથી લખતો કારણ કે ટાઈમ પણ એમાં જશે ને પ્લસ અહીંયા ખાનામાં જે છે એ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. ચલો બીજી આમ જોઈશું. હવે સેકન્ડ આમ નોંધ ઘસારાની આવે પણ ઘસારો વર્ષના અંતે ગણાશે એટલે 31/3/2013 આવી જશે અહીંયા. ચલો ઘસારાની આમ નોંધ શું થાય તો કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. ક્લિયર? તમે આમ નોંધ મોઢે કરેલી જ છે, જુઓ એ જ છે આમ નોંધ. ઘસારા ખાતે તે મિલકત ખાતે છે, અહીંયા મિલકત યંત્ર છે એટલે યંત્ર લખ્યું છે. ચલો કેટલો ઘસારો તો તમારો ઘસારાનું વર્કિંગ ગણેલું છે, જુઓ 6,250 નો ઘસારો છે. તો ચલો આપણે રકમ અહીંયા લખું 6,250 બંને બાજુ 6,250. ક્લિયર? અને હવે ત્રીજી આમ નોંધ એની જોડે જ સેમ તારીખની આવશે, એ છે ઘસારાને બંધ કરીને ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. તો લખો નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. આમ નોંધો મોડે થઈ જવી જોઈએ, રકમ તો અહીંયા સેમ જ રહેશે, આમાં કોઈ ફરક નહીં આવે. ક્લિયર? આ થઈ ગયું તમારું પહેલું વર્ષ, આ તમારું પહેલા વર્ષની આમ નોંધ થઈ ગઈ. પણ આપણાને દાખલામાં જુઓ તો તમને શું કહે છે? પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખવાની છે. ચલો વર્ષની આમ નોંધ ચાલુ કરીશું. તો હવે જુઓ બીજા વર્ષની અંદર યંત્ર ફરીથી તો નથી ખરીદતા, તો બીજા વર્ષે આમ નોંધમાં શું આવશે? ફક્ત ઘસારો આવશે અને પેલું નફા નુકસાન વાળી આમ નોંધ. એનો મતલબ આ લખવાની ખાલી તારીખ બદલાશે, 31/3/13 ના જગ્યાએ થઈ જશે 31/3/14. ચલો આમ નોંધ લખીએ ઘસારા ખાતે ઉધાર 6,250 6,250 અને તે યંત્ર ખાતે 6,250 અને આની જ બીજી આમ નોંધ જોડે જ આવશે. આ યાદ રાખજો, એક પર એક ફ્રી એવી રીતે યાદ રાખવાનું છે કે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. ક્લિયર? રકમ કેટલી આવશે? સેમ 6,250 6,250. ચલો બીજા વર્ષની આમ નોંધ પણ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે કરીશું ત્રીજા વર્ષની આમ નોંધ. હું જે સ્ક્રીન નાની કરી અને એને ઉપર લઈ લઉં છું થોડું. ઓકે, હવે મારે ત્રીજા વર્ષની આમ નોંધ સૌથી પહેલા તો આને ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. કેટલાનું યંત્ર છે તો કે 6,250 નો એનો ઘસારો ગણવાનો છે. યંત્ર ગમે તેટલાનું, આપણે ઘસારાથી મતલબ છે અહીંયા તો. અને બીજી આમ નોંધ એની સાથે જ આવશે નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. અને રકમ સેમ લખીશું 6,250 6,250. ઓકે, તો આ રીતે 3 વર્ષની આમ નોંધ લખાઈ ગઈ. જુઓ ખાલી પહેલા વર્ષની આમ નોંધમાં 3 આમ નોંધ આવશે કારણ કે યંત્ર ખરીદીશું એની આમ નોંધ, અને બાકીની 2 ઘસારાની અને એને નફા નુકસાનમાં લઈ જવાની. બીજા વર્ષે અને ત્રીજા વર્ષે આમ નોંધ સેમ આવશે, સેમ એકદમ. કારણ કે આ પદ્ધતિ કઈ છે? સરખા હપ્તાની પદ્ધતિ છે. એક જ હપ્તો એક જ વાર ઘસારો ગણો, એ જ ઘસારો દર વર્ષે ગણવાનો છે. ઓકે,
ચલો તો હવે અહીંયા 3 વર્ષનું તમારું આ જ્યારે પૂરું થાય છે એના નીચેની લાઈનમાં લખો કુલ સરવાળો. ચલો કુલ સરવાળો ખાસ કરવાનો છે તમારે. ઉધારનો સરવાળો અને જમાનો સરવાળો સેમ આવવો જરૂરી છે. તો પહેલું વર્ષનું જે છે એ 64,600 કોઈ પણ એક બાજુનો કરી દો અને બાજુમાં એ જ લખી દેશો તો પણ ચાલશે. 64,600 વત્તા 6,250 વત્તા 6,250 એવી રીતે 6,250 બીજી બે વાર આવશે અને ફરી એકવાર 6,250 6,250 એટલે ટોટલ થાય છે તમારું 102,100. ઓકે 102,100. ચલો આ આમનોન સુધીનું વર્કિંગ ક્લિયર થઈ ગયું દરેકને. કશું જ અઘરું છે નહીં આમાં. હવે તમને એવું કહે છે કે તમારે યંત્ર ખાતું ઘસારા ખાતું તૈયાર કરો અને પછી પાછી વાર્ષિક હિસાબમાં અસર. જો આપણે અહીંયા વાર્ષિક હિસાબમાં અસર આપણે આપીશું નહીં કારણ કે કંઈ પૂછાતું નથી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. પણ હા યંત્ર અને ઘસારા ખાતું જરૂરથી આપણે તૈયાર કરીશું.